સુરતમાં પર્વત પાટિયા વિસ્તારમાં વૃદ્ધ દુકાનદારની મદદે તંત્ર આવ્યું, જ્યાં ટીવી9ના અહેવાલ બાદ કોર્પોરેટરે વૃદ્ધ દુકાનદારની મદદ કરી। પૂરના પાણીમાં દુકાનનો તમામ સામાન બગડી ગયો હતો। કોર્પોરેટર દિનેશ રાજપુરોહિતે દુકાનદારને ₹1 લાખની મદદ કરી। કોર્પોરેટરે સામાન ખરીદીને આ વૃદ્ધ દુકાનદારને સહકાર આપ્યો હતો। લોકોને ઓનલાઈન નહીં, દુકાનમાંથી જ સામાન ખરીદવા માટે અપીલ પણ કરી। આ સમગ્ર પરિસ્થિતિ બાબતે ટીવી9ના અહેવાલ બાદ તંત્રએ મદદ કરી। અત્રે મહત્વપૂર્ણ છે કે પૂરના પાણીને લીધે વૃદ્ધ દુકાનદારનો સામાન ખરાબ થઈ ગયો। અંદાજે 4 થી 5 લાખનું નુકસાન વેઠવાનો વારો આવી ગયો। પાણી કે લાઇટ વગર તેઓ જીવન નિર્વાહ કરવા માટે મજબૂર બની ગયા। પૂરના પાણી ઓસર્યા બાદ હજુ પણ દુકાનનું સફાઈ કામ તો બાકી છે। દુકાનદારનું કહેવું છે કે તેમના પરિવારને આટલા દિવસોમાં ભોજન વગર વલખા મારવાનો વારો આવી ગયો। સમગ્ર મામલે સ્થાનિક કોર્પોરેટરે મદદ કરતા દુકાનદાર ચોધાર આંસુએ રડી પડ્યા અને અત્યંત ભાવુક દ્રશ્યો સર્જાયા।